હેલો સ્ટુડન્ટ્સ, આજ આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરીશું, જે છે ક્વિક રિવિઝન. જેમાં તમને બધાને ઇન્ટરેસ્ટ હશે કે ભાઈ જેટલું બને એટલું જલ્દી આપણે ઈએસનું આખું સિલેબસ કવર કરી લઈએ. તો આજે હું ટ્રાય કરીશ કે જેટલા મિનિમમ ટાઈમમાં આપણે ઈએસના બધા ટોપિક્સ કવર કરી લઈએ ફોર ધ જીટીયુ એક્ઝામ. સો પહેલો જે આપણો ચેપ્ટર છે જે ઇન્ટ્રોડક્શન ઓફ એન્વાયરમેન્ટ, જેનું 8% વેટેજ છે. પણ મોસ્ટલી જે ક્વેશ્ચન 1 કમ્પલસરી હોય છે એમાં મેક્સિમમ ક્વેશ્ચન ઇન્ટ્રોડક્શન પાર્ટમાંથી જ આવે છે. એટલે ઇન્ટ્રોડક્શન પાર્ટ તમારે કોઈ દિવસ છોડવાનું નથી, બધા જ ક્વેશ્ચન તમારે પ્રોપરલી એટેમ્પ્ટ કરવાના છે. તો બેઝિક ડેફિનેશન્સમાં એન્વાયરમેન્ટની ડેફિનેશન તમારે સમજવાની છે. એના માટે આ કોન્સેપ્ટ ઓફ એન્વાયરમેન્ટની જે ફિગર છે એ ધ્યાનમાં રાખવાની છે કે જેમાં એન્વાયરમેન્ટ બાયોટિક અને એબાયોટિક કમ્પોનન્ટનું બનેલું હોય છે. બાયોટિક એટલે લિવિંગ કમ્પોનન્ટ, એને બાયોસ્ફિયર કહેવામાં આવે છે. એબાયોટિક એટલે નોન લિવિંગ કમ્પોનન્ટ, જેમાં એર, વોટર, લેન્ડ એટલે કે એટમોસ્ફિયર, લિથોસ્ફિયર અને હાઇડ્રોસ્ફિયર આવે છે. તો બેઝિકલી આ ફિગર તમને સમજાવે છે કે સેન્ટરમાં હ્યુમન બીંગ છે અને આજુબાજુ આપણે એર, વોટર, સોઇલ અને ડિફરન્ટ મટીરિયલ્સથી ઘેરાયેલા છે. તો આપણે એ બધું જ યુઝ કરીએ છીએ. સો વી આર ડિપેન્ડન્ટ ઓન ધેમ, અને એના બદલામાં આપણે બધા પોલ્યુશન્સ આપીએ છીએ લોકોને. સો કમ્પોનન્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ, બેઝિક ડેફિનેશન ઓફ એન્વાયરમેન્ટ એ તમારે સમજવાની છે. પછી વધારે એક્ઝામમાં જે આવે છે એ સ્ટ્રક્ચર ઓફ એટમોસ્ફિયર આવે છે. સો સ્ટ્રક્ચર ઓફ એટમોસ્ફિયરના જે લેયર્સ બન્યા છે એ બેઝિકલી આ ટેમ્પરેચર પ્રોફાઇલના હિસાબે બન્યા છે કે અલગ અલગ હાઇટ પર આપણું ટેમ્પરેચર કેવી રીતે વધે છે, ઘટે છે. તો સૌથી પહેલું જે લેયર છે ટ્રોપોસ્ફિયરનું છે. એમાં તમે જોઈ શકો છો ટેમ્પરેચર ઓછું થાય છે, પછી એ થોડું સ્ટેબલ થઈ જાય છે. એ જે 10 થી 16 કિલોમીટરની વચ્ચે નોર્મલી થતું હોય છે. અને પછી એક પોઝ આવે છે. પોઝ એટલે રોકાઈ જવું, એટલે હવે ટેમ્પરેચર ઓછું થતું નથી પણ સ્ટેબલ થઈ જાય છે. પછી બીજું લેયર આવે છે જેમાં ટેમ્પરેચર વધવા માંડે છે. એ સ્ટ્રેટોસ્ફિયરનું રિજિયન છે જેમાં મેક્સિમમ ઓઝોન હોય છે, એટલે ઓઝોનોસ્ફિયર પણ કહેવાય છે. પછી પાછું એનો પોઝ આવે છે, એટલે કે પાછું સ્ટેબલ ટેમ્પરેચર, પછી પાછું ટેમ્પરેચર ઓછું થાય છે જેને મેસોસ્ફિયર કહેવાય છે. પછી મેસોપોઝ, પછી થર્મોસ્ફિયર એટલે કન્ટિન્યુઅસ ટેમ્પરેચર વધે છે, જેમાં નીચેના લેયરને આઇનોસ્ફિયર કહેવામાં આવે છે અને ઉપરના લેયરને એક્ઝોસ્ફિયર. તો તમારે બેઝિક ડેફિનેશનમાં એન્વાયરમેન્ટ, એની ડેફિનેશન, એના કમ્પોનન્ટ્સ, એનું ઇન્ટરેક્શન અને એનું એટમોસ્ફિયરનું સ્ટ્રક્ચર, આટલી વસ્તુ તો છોડવાની નથી અને બહુ સારી રીતે પ્રિપેર કરવાની છે. અને એક્ઝામમાં આ ફિગર તો તમારે 100% દોરવાની જ છે. પછી તમારે બધા ઇમ્પેક્ટ્સ ઓફ ટેકનોલોજી ઓન એન્વાયરમેન્ટ, ડાયરેક્ટ ઇમ્પેક્ટ, ઇનડાયરેક્ટ, ક્યુમ્યુલેટિવ, પોઝિટિવ, નેગેટિવ, એ બધા ઇમ્પેક્ટ તમારે બરાબર થોરોલી વાંચવાના છે. એની સાથે સાથે કઈ એક્ટિવિટીને કારણે કયું પ્રોબ્લેમ થાય છે એન્વાયરમેન્ટમાં, એ બધું પણ તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનને કારણે શું થયું, એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન. પછી તમારી એગ્રીકલ્ચરલ એક્ટિવિટીને કારણે, હાઈવે એન્ડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટને કારણે, કન્સ્ટ્રક્શનને કારણે, તો એ બધા તમે એક્સપ્લેન કરી શકો છો. પછી તમે એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન, આ ટોપિક આવે છે. ડિગ્રેડેશનનો મતલબ કે ક્વોલિટી ખરાબ થવી. તો જે આપણી બધી જે એક્ટિવિટીને કારણે ક્વોલિટી ખરાબ થાય છે એના માટે તમારે ડેફિનેશન પહેલાં આવડવી જોઈએ. પછી તમે આઈપેટ ઇક્વેશન સમજાવી શકો છો કે એન્વાયરમેન્ટનું ડિગ્રેડેશન જાણવા માટે ઇક્વેશન છે, જેને 3 ફેક્ટર મોડેલ કહે છે. કારણ કે આઈ એટલે ઇમ્પેક્ટ, પી એટલે પોપ્યુલેશન, એ એટલે એફ્લુઅન્સ અને ટી એટલે ટેકનોલોજી. તો આઈપેટ ઇક્વેશન પણ તમારે એમાં એક્સપ્લેન કરવાનું છે. એના પછી તમારે ડિફરન્ટ એન્જિનિયર્સનો શું રોલ છે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવામાં, એ તમારે બહુ સારી રીતે વાંચવાનું છે. એમાં સૌથી મેજર રોલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરનો છે, કારણ કે એનું કામ જ એ છે કે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરે. પછી સિવિલ એન્જિનિયર છે જે કન્સ્ટ્રક્શન આસ્પેક્ટ સાથે ડીલ કરે છે. પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર રિન્યુએબલ રિસોર્સ જે છે અત્યારે વિન્ડ પાવર, સોલર પાવર, એ બધામાં ઇનોવેશન કરીને હેલ્પ કરી શકે છે. મિકેનિકલ એન્જિનિયર મશીન્સ રિલેટેડ, દેન બોઇલર, દેન પ્રોસેસ, એના બધામાં હેલ્પ કરી શકે છે. ઓટોમોબાઈલ એન્જિનિયર ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં હેલ્પ કરી શકે છે, ગ્રીન ફ્યુઅલમાં હેલ્પ કરી શકે છે. કોમ્પ્યુટર આઈટી અને ઈસી એન્જિનિયર્સ સ્ટાર રેટેડ પ્રોડક્ટ બનાવીને ઓછું એનર્જી કન્ઝમ્પશન થાય, ઓછું ઈ વેસ્ટ જનરેટ થાય, એ બધામાં હેલ્પ કરી શકે છે. કોમ્પ્યુટર આઈટી એન્જિનિયર ડેટાબેઝ મેનેજમેન્ટ, પ્રેડિક્શન મોડલિંગ, એ બધામાં હેલ્પ કરી શકે છે. પછી તમારે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ એન્વાયરમેન્ટલ સાયન્સની ડેફિનેશન આવડવી જોઈએ અને વાય ઇટ ઇઝ મલ્ટીડિસિપ્લિનરી ઇન નેચર. આ ક્વેશ્ચન પણ વારંવાર રિપીટ થાય છે એક્ઝામમાં. તો મલ્ટીડિસિપ્લિનરી એટલે છે કારણ કે બાયોટિક, એબાયોટિક કમ્પોનન્ટ અને એનું ઇન્ટરેક્શન સમજવાનું છે. તો એમાં લાઈફ સાયન્સ, ફિઝિકલ સાયન્સ, પછી અગર સોલ્યુશન સજેસ્ટ કરવું છે તો ટેકનોલોજીનું અંદર એપ્લિકેશન આવશે. પછી તમારું લોકોને ઇન્વોલ્વ કરવા હશે તો મેનેજમેન્ટ, અવેરનેસ, એજ્યુકેશન, લો, એ બધી વસ્તુ ઇન્વોલ્વ કરવી પડશે.
પછી પ્રેડિક્શન માટે મેથ્સ, સ્ટેટિસ્ટિક્સ બધું યુઝ થશે. તો સો મેની ડિસિપ્લિન્સ આર ઇન્વોલ્વડ if you want to save the environment. That's why it is multidisciplinary in nature. So first chapter તમારે દરેક ટોપિક બહુ જ સારી રીતે thoroughly કરવાના છે. ભલે 8% વેટેજ લખ્યું હોય તેમ છતાં મેક્સિમમ ક્વેશ્ચન જે કમ્પલસરી છે એ આ જ ચેપ્ટરમાંથી આવે છે. પછી તમારું બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એન્વાયરમેન્ટલ પોલ્યુશનનું, જેનું 44% વેટેજ છે. તો આમાં કોઈ પણ ટોપિક તમારે છોડવાનો નથી. તો એમાં જે ફર્સ્ટ છે વોટર પોલ્યુશન, એમાં વોટર ક્વોલિટી પેરામીટર તમારે બહુ સારી રીતે વાંચવાના છે. સો જેવું હું તમને કહું છું કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી આ 3 સબ્જેક્ટ છે, તો એવી જ રીતે વોટર ક્વોલિટીના 3 પેરામીટર છે, ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજીકલ. તો ફિઝિકલમાં નોર્મલી આપણા સેન્સ ઓર્ગન્સથી જેને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ એ નોર્મલી ફિઝિકલ પેરામીટરમાં આવે. દાખલા તરીકે ટર્બિડિટી મતલબ ડોળું પાણી એક્સેટ્રા. પછી તમારું સોલિડ્સ આવી શકે, પીએચ આવી શકે, પછી તમારું ટેમ્પરેચર છે, ઓર્ડર છે, સ્મેલ છે. કેમિકલમાં ઘણા બધા કેમિકલ્સ, એસિડિટી, આલ્કલિનિટી, હાર્ડનેસ એન્ડ સો મેની અધર પેરામીટર્સ. અને બાયોલોજીકલમાં બધા માઇક્રો ઓર્ગેનિઝમ. પછી થોડું વોટર ક્વોલિટી સ્ટાન્ડર્ડ વિશે તમને ખબર હોવી જોઈએ. આના પર મેં ડિટેલ્ડ વિડીયો બનાવેલા છે, યુ કેન રિફર. પછી સોર્સિસ ઓફ વોટર પોલ્યુશનમાં અગર એક્ઝામમાં આવે છે તો સૌથી પહેલી શરૂઆત તમારે આનાથી જ કરવાની છે, પોઈન્ટ સોર્સ અને નોન પોઈન્ટ સોર્સ. નામથી જ ખબર પડે છે કે પોઈન્ટ સોર્સ એટલે આપણને ખબર છે કે આ પર્ટિક્યુલર પોઈન્ટમાંથી પોલ્યુશન આવી રહ્યું છે. દાખલા તરીકે કોઈ ઇન્ડસ્ટ્રી છે એ પોતાનું વેસ્ટ વોટર ડિસ્ચાર્જ કરે છે અને આ પર્ટિક્યુલર પાઇપમાંથી એ નદીમાં ફેંકી રહ્યું છે, તો એને પોઈન્ટ સોર્સ કહેવાય. અને નોન પોઈન્ટ સોર્સ એટલે આપણને નથી ખબર પડતી કે ક્યાંથી આવે છે. બહુ બધી જગ્યાએથી સ્કેટર્ડ સોર્સમાંથી આવે છે, કોઈ એગ્રીકલ્ચરલ રનઓફમાંથી આવે છે, કોઈ ડ્રેનમાંથી આવે છે, તો એને નોન પોઈન્ટ સોર્સ કહેવાય. તો આ પહેલા સૌથી પહેલા કેટેગરી બનાવીને સમજાવવાનું છે, અને એ પછી તમે ડિફરન્ટ સોર્सेस છે કે ઇન્ડસ્ટ્રીના, ડોમેસ્ટિક, સિન્થેટિક ડિટર્જન્ટ, મરીનમાં જે આપણે કરીએ છીએ પોલ્યુશન, એ બધું તમે એક્સપ્લેન કરી શકો છો. પછી ક્લાસિફિકેશન ઓફ વોટર પોલ્યુટન્ટમાં પેથોજન એટલે કે ડિઝીઝ કોઝિંગ માઇક્રો ઓર્ગેનિઝમ છે, ઇનઓર્ગેનિક પોલ્યુટન્ટ છે, ઓર્ગેનિક પોલ્યુટન્ટ છે, સેડિમેન્ટ્સ, સિન્થેટિક ડિટર્જન્ટ છે, રેડિયો એક્ટિવ પોલ્યુટન્ટ્સ છે, થર્મલ પોલ્યુટન્ટ જે ટેમ્પરેચર વધારે હોય છે એ જે તમે નાખો, સસ્પેન્ડેડ, કોલોઇડલ, ડિઝોલ્વ પાર્ટિકલ્સ આ સાઇઝના ઉપર ડિપેન્ડન્ટ છે. ટોક્સિક એટલે કે ઝેરી કમ્પાઉન્ડ, એ બધા વિશે લખી શકો છો. અને એના ઇફેક્ટ્સમાં મેક્સિમમ આ જે ઇફેક્ટ્સ છે અહીંયા મેં સમરી કરીને મૂકી દીધી છે કે ઓક્સિજન ડિમાન્ડિંગ વેસ્ટ હોય, કારણ કે ઓક્સિજન ડિમાન્ડ કરે છે એટલે ડીઓ એટલે કે ડિઝોલ્વ ઓક્સિજન ઓછું થાય પાણીમાં, અને એને કારણે એક્વેટિક લાઈફને પ્રોબ્લેમ થાય છે. અને એના અંદર જો 4 મિલીગ્રામ પર લીટરથી ઓછું હોય તો તમારું જે એક્વેટિક લાઈફ છે, ફિશ વગેરે છે, એ મરી જાય છે. ટોક્સિક કમ્પાઉન્ડને કારણે શું થાય છે કે જે પણ ટોક્સિક કમ્પાઉન્ડ છે એ એક ટ્રોફિક લેવલથી બીજા ટ્રોફિક લેવલ પર ટ્રાન્સફર થાય છે, જેને પહેલા તો એક્યુમ્યુલેટ થાય બોડીમાં અને થ્રુ ફૂડ ચેન એ બીજા પાણીમાં ટ્રાન્સફર થાય છે, જેને કહેવાય બાયોમેગ્નિફિકેશન. તો આ ટોક્સિક કમ્પાઉન્ડનો ઇફેક્ટ છે. પછી એક્સેસિવ ક્લોરીનને કારણે ડિસઇન્ફેક્શન બાય પ્રોડક્ટ બને છે, જેનાથી કેન્સર પણ થઈ શકે છે. પછી એક્સેસિવ નાઇટ્રેટ જો તમારા પાણીમાં હોય તો બ્લુ બેબી ડિઝીઝ થઈ શકે છે. પછી મર્ક્યુરી જો એક્સેસિવ હોય તો મીનામાટા ડિઝીઝ થઈ શકે છે. ફ્લોરાઇડ જે છે એનો બે તરીકે ઇફેક્ટ થાય છે. અગર ઓછું હોય તો પણ પ્રોબ્લેમ, વધારે હોય તો પણ પ્રોબ્લેમ. ઓછું હોય તો તમારા દાંતમાં કેવિટીઝ થઈ શકે છે, ટૂથ ડીકે થઈ શકે છે, અને વધારે હોય તો ડેન્ટલ અને સ્કેલેટલ ફ્લોરોસિસ થઈ શકે છે. થર્મલ ડિસ્ચાર્જ એટલે કે ટેમ્પરેચર વધારે છે એવું થર્મલ પાવર પ્લાન્ટમાંથી પાણી આવે છે તો ટેમ્પરેચર વધશે અને ડીઓ ઓછું થશે. ડીઓ ઓછું થશે તો એક્વેટિક એનિમલ્સ મરવા માંડશે. યુટ્રોફિકેશન, યુટ્રો મતલબ વધારે અને ટ્રોપ્સ મતલબ રિલેટેડ ટુ ન્યુટ્રિયન્ટ, એટલે વધારે જો ન્યુટ્રિયન્ટ થઈ જાય. આપણા એગ્રીકલ્ચરલ રનઓફમાં આપણે જ્યારે આર્ટિફિશિયલ ફર્ટિલાઇઝર્સ યુઝ કરીએ છીએ, કેમિકલ ફર્ટિલાઇઝર, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફોરસ વગેરે હોય છે, તો એને કારણે શું થાય છે, નિયર બાય વોટર બોડીમાં જેવું પાણી જાય તો ન્યુટ્રિયન્ટનું કોન્સન્ટ્રેશન ખૂબ વધી જાય છે. એને કારણે આલ્ગી ગ્રો થાય છે, અને જે આલ્ગીની આખું લેયર પથરાઈ જાય છે પાણીના ઉપર, એને આલ્ગલ બ્લૂમ કહેવાય છે. એને કારણે થાય છે શું કે સનલાઇટ નથી પહોંચી શકતી, ડીઓ નથી પહોંચી શકતો, એને કારણે એક્વેટિક એનિમલ મરવા માંડે છે, અને એ જે કન્ડિશન ક્રિએટ થાય છે એને યુટ્રોફિકેશન કહે છે. તો આ બધા જ ઇફેક્ટ્સ ઓફ વોટર પોલ્યુટન્ટ તમારે સમરીમાં આપી છે, અને તમે ડિટેલમાં પણ મારા વિડીયો લેક્ચરમાં જોઈ શકો છો. પછી કંટ્રોલ ઓફ વોટર પોલ્યુશનમાં ડિફરન્ટ મેથડ્સ યુ કેન એક્સપ્લેન, પ્રિલિમિનરી, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરી. એઝ સચ તમારા સિલેબસમાં કંટ્રોલ નથી આપ્યું, પણ બાય ચાન્સ અગર પૂછાઈ જાય તો તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. તો વોટર પોલ્યુશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એમાં પણ બહુ ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. નેક્સ્ટ આવે છે એર પોલ્યુશન.
તો એર પોલ્યુશનમાં પણ આ સ્ટ્રક્ચર ઓફ એટમોસ્ફિયર ઇન્ક્લુડ કરેલું છે, એટલે આ ક્વેશ્ચન છોડવાનો બિલકુલ નથી. એમ્બિયન્ટ ઓર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ મતલબ એરમાં દરેક પોલ્યુટન્ટનું કેટલું પ્રમાણ હોવું જોઈએ એના સ્ટાન્ડર્ડ્સ છે. એ તમે એકવાર જોઈ શકો છો, પણ એ સચ બહુ વધારે એક્ઝામમાં જેમાં વસ્તુઓ યાદ રાખીને સ્ટાન્ડર્ડ્સમાં એક્સપ્લેન કરવાની હોય એવું પૂછાતું નથી. પણ ક્લાસિફિકેશન ઓફ એર પોલ્યુટન્ટ્સ બહુ સારી રીતે કરવાના છે. પ્રાઇમરી અને સેકન્ડરી એર પોલ્યુટન્ટ. પ્રાઇમરી એટલે જે સોર્સમાંથી ડાયરેક્ટ નીકળે છે અને એ જ ફોર્મમાં રહે છે, અને સેકન્ડરી મતલબ કે જે રિએક્શનથી બને છે. એના એક્ઝામ્પલ સાથે તમારે વાંચવાના છે. ગેસિયસ એટલે જે ગેસિયસ ફોર્મમાં છે, દાખલા તરીકે CO, SO2, NO2 એક્સેટ્રા. પાર્ટિક્યુલેટ મતલબ ડસ્ટ છે, ફોગ છે, સ્મોક છે, એ બધા પાર્ટિક્યુલેટ મેટરમાં આવે. એમાં PM2.5, PM10, પછી ઇન્ડોર એન્ડ આઉટડોર, ઘરની અંદર જે પોલ્યુશન થાય છે, બહાર જે થાય છે, નેચરલ, મેનમેડ, આ બધી વસ્તુઓ તમે પ્રોપરલી વાંચી શકો છો. પછી સોર્सेसમાં અગેન આના 3 સોર્सेस તમારે એક્સપ્લેન કરવાના છે. પોઈન્ટ સોર્સ સિમિલર ટુ વોટર પોલ્યુશન, કે ભાઈ કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એની પર્ટિક્યુલર ચીમની છે, એમાંથી જે નીકળે છે પોલ્યુશન, જે બી પોલ્યુટન્ટ, એને પોઈન્ટ સોર્સ કહેવાય. લાઇન મોબાઈલ સોર્સમાં જે આપણે વ્હીકલ્સ હોય છે એના જે એક્ઝોસ્ટ પાઇપ હોય છે એમાંથી જે પોલ્યુટન્ટ્સ નીકળે છે એ બધા તમારે એક્સપ્લેન કરવાના છે. અને એરિયા સોર્સ મતલબ ઘરેથી કોઈ નીકળે છે, કોઈ વસ્તુ જલાવે છે, તો એમાંથી જે પોલ્યુશન થાય છે સ્કેટર્ડ વેમાં, ગમે ત્યાંથી જે એર પોલ્યુશન ક્રિએટ થાય છે એને એરિયા સોર્સ કહે છે. પછી સોર્સિસ ઓફ કોમન એર પોલ્યુટન્ટ્સમાં પર્ટિક્યુલર પોલ્યુટન્ટનું સોર્સ ક્યાં છે, ધેટ યુ હેવ ટુ એક્સપ્લેન. પછી ઇફેક્ટ્સ ઓફ કોમન એર પોલ્યુટન્ટ્સમાં હ્યુમન પર શું ઇફેક્ટ થાય છે, પ્લાન્ટ્સ પર શું ઇફેક્ટ થાય છે, મટીરિયલ્સ ઇફેક્ટ શું થાય છે. તો હ્યુમનની જ્યારે આપણે વાત કરીએ તો હ્યુમનની જે ઇફેક્ટ્સ છે ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ યોર હેડ અપ ટુ ધ લંગ્સ. એટલે રેસ્પિરેટરી એટલે કે શ્વસન તંત્રને રિલેટેડ બધા રોગ થાય છે. એમાં બ્રોન્કાઇટિસ છે, અસ્થમા છે, પછી COPD છે, આ બધી વસ્તુ તમે એક્સપ્લેન કરી શકો છો. પછી કાર્બન મોનોઓક્સાઇડ, એને કારણે બહુ જ વધારે પ્રોબ્લેમ થતી હોય છે, કારણ કે કાર્બન મોનોઓક્સાઇડ જે છે એનું પ્રમાણ જો વધી જાય અને જો તમારા ઇન્હેલેશનમાં આવી જાય તો એ ઓક્સિજનને રિપ્લેસ કરી દે છે અને બ્લડ જોડે મિક્સ થઈ જાય છે. એને કારણે શું થાય છે, ઓક્સી હિમોગ્લોબિનની જગ્યાએ કાર્બોક્સી હિમોગ્લોબિન બને છે, અને એને કારણે ઓક્સિજનની કમી થઈ જાય છે તમારા શરીરમાં, અને ડેથ પણ થઈ શકે છે. કારણ કે આનું રીઝન શું છે કે ભાઈ CO ની વધારે એફિનિટી છે ટુવર્ડ્સ બ્લડ ઓર હિમોગ્લોબિન એઝ કમ્પેર ટુ ઓક્સિજન. તો એ બધી ઇફેક્ટ્સ તમે સમજાઈ શકો છો. પ્લાન્ટ્સ પર પણ અલગ અલગ ટાઈપની ઇફેક્ટ્સ થતી હોય છે. મટીરિયલ્સની ઇફેક્ટમાં પણ તમે તાજમહેલનું એક્ઝામ્પલ આપી શકો છો કે જે એસિડ રેનને કારણે પ્રોબ્લેમ થઈ છે. પછી નોઇઝ પોલ્યુશનમાં સાઉન્ડ અને નોઇઝના ડિફરન્સ તમે એક્સપ્લેન કરી શકો છો. અને સાઉન્ડ લેવલ મીટરનું આખું જે એક્સપ્લેનેશન છે મેં ડિટેલ્ડ વિડીયોમાં નાખ્યું છે, તેના અંદર તમે એ પણ ફિગર ડ્રો કરીને એક્સપ્લેન કરી શકો છો. એના જે કોઝિસ છે, ટ્રાફિક નોઇઝ, પછી હાઉસહોલ્ડ નોઇઝ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, આ બધી વસ્તુઓ તો બહુ સેલ્ફ એક્સપ્લેનેટરી છે, ધેટ યુ કેન એક્સપ્લેન. ધેન ઇફેક્ટ્સ જ્યારે આવે ત્યારે આ NITTS અને NIPTS આ બે વસ્તુ તમારે એક્સપ્લેન કરવાની જ છે. એમાં બે ટાઈપની ઇફેક્ટ હોય. ઓડિટરી એટલે કાનને રિલેટેડ, નોન ઓડિટરી મતલબ સ્ટ્રેસ થઈ જાય, BP વધી જાય, હૃદયના ધબકારા વધી જાય, એ બધી નોન ઓડિટરી ઇફેક્ટ કહેવાય. તો ઓડિટરીમાં તમારે જે ટેમ્પરરી ડેફનેસ આવે છે એને નોઇઝ ઇન્ડ્યુસ ટેમ્પરરી થ્રેશોલ્ડ શિફ્ટ કહે છે, અને જે પરમનન્ટ ડેફનેસ આવે છે, જે હાઈ ડેસિબલનો સાઉન્ડ આપણે કન્ટિન્યુઅસલી આપણા કાનમાં જાય, તો એને NIPTS એટલે કે નોઇઝ ઇન્ડ્યુસ પરમનન્ટ થ્રેશોલ્ડ શિફ્ટ કહે છે. અને કંટ્રોલ તમે જો 3 જગ્યાએ કરી શકો છો. દેટ ઇઝ ધ મેજર થિંગ. સોર્સ એટલે જ્યાંથી નોઇઝ આવે છે એના પર તમે કંટ્રોલ કરી શકો, ત્યાં કોઈ બી પ્રોસેસ છે એને ચેન્જ કરી શકો, કોઈ એન્ક્લોઝરમાં મૂકી શકો. સેકન્ડ, પાથ પર, તો પાથ પર તમે શું કરી શકો, કોઈ બેરિયર બનાવી શકો છો. અને થર્ડ છે રિસીવર એન્ડ. રિસીવર એન્ડ પર તમે કંઈ ઇયર મફ કે ઇયર પ્લગ કે એવું બધું કરીને પણ તમે એને રોકી શકો છો, કે તમારા ટાઈમિંગ ચેન્જ કરીને. તો 3 જગ્યાએ તમે એને કંટ્રોલ કરી શકો છો. પછી આવે છે સોલિડ વેસ્ટ જનરેશન એન્ડ મેનેજમેન્ટ. તો એમાં જે બેઝિક ટર્મ્સ છે એ તમને આવડવા જોઈએ. સોલિડ વેસ્ટ શું છે, એના અંદર જે ગાર્બેજ છે એ ફૂડ વેસ્ટ રિલેટેડ છે, એશ છે એ નોન કમ્બસ્ટિબલ વેસ્ટ છે, રબીશ જે છે એ નોન પ્યુટ્રેસિબલ એટલે કે જેનું ડિકમ્પોઝિશન નથી થતું એવો વેસ્ટ છે. પછી વેસ્ટ ટુ એનર્જી એટલે જેમાંથી એનર્જી પ્રોડ્યુસ થાય છે, એના અંદર તમે ડાયજેશન, એનોરોબિક ડાયજેશન વર્ડ યુઝ કરી શકો. જનરેશન એટલે કેટલું જનરેટ થાય છે, તો એનો જે યુનિટ છે એ કેજી પર કેપિટા પર ડે છે. મતલબ એક માણસ કેટલું કેજી ઓફ સોલિડ વેસ્ટ જનરેટ કરે છે
એક દિવસમાં. સો એ જે જનરેશન રેટ કહેવાય છે. તો એઝ પર CPCB આપણા જે નોર્મલ ઇન્ડિયન ટાઉન હોય છે અને સિટીઝ છે એમાં 0.1 kg પર કેપિટા પર ડે થી લઈને 0.5 kg પર કેપિટા પર ડે જો મોટા બિગ સિટીઝ હોય મેટ્રો સિટીઝ ટાઈપ એ રેન્જમાં હોઈ શકે છે. પછી મેનેજમેન્ટ એલિમેન્ટ્સ જે છે એમાં તમારે મેઇન આ 6 એલિમેન્ટ્સને બહુ સારી રીતે સમજી લેવાના છે કે ભાઈ પહેલું તો જનરેશન આવે, પછી સ્ટોરેજ આવે, પછી એને કલેક્શન મેથડ્સ, પછી ટ્રાન્સફર, પછી પ્રોસેસિંગ. પ્રોસેસિંગમાં તમારે બાયોલોજીકલ પ્રોસેસિંગમાં કમ્પોસ્ટિંગ અને એનોરોબિક ડાયજેશન. કમ્પોસ્ટિંગને એનોરોબિક કમ્પોસ્ટિંગ હોઈ શકે, એનો જે એન્ડ પ્રોડક્ટ છે એ તમારું ખાતર બને છે. અને એનોરોબિક ડાયજેશનથી બે વસ્તુ તમને મળે છે. એક તો મિથેન ગેસ બને છે. મિથેન ગેસને તમે એઝ અ કુકિંગ ગેસ ઓર તમે એને એઝ અ ઇલેક્ટ્રિસિટી જનરેટર યુઝ કરી શકો છો અને બીજું પણ ખાતર પણ બને છે. પછી થર્મલ એટલે જેના અંદર ટેમ્પરેચર હાઈ કરીએ છીએ જેને ઇન્સિનરેશન કહેવાય છે ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિજન, એનાથી પણ ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ શકે છે. અને લાસ્ટ આવે છે સેનિટરી લેન્ડફિલિંગ, દેટ ઇઝ ધ ડિસ્પોઝલ. તો આ પણ તમે સારી રીતે પ્રિપેર કરીને એક્ઝામમાં આન્સર લખી શકો છો. નેક્સ્ટ આવે છે બાયોમેડિકલ વેસ્ટ જનરેશન એન્ડ મેનેજમેન્ટ. તો એમાં બેઝિક ડેફિનેશન આવડવી જોઈએ એઝ પર અવર BMW મેનેજમેન્ટ રૂલ 2016. એના જે પ્રાઇમરી સોર્સ છે જે હોસ્પિટલ્સ છે, ક્લિનિક્સ છે તો છે જ, એના સિવાય અધર સોર્સિસ લેબ્સમાંથી, રિસર્ચ લેબોરેટરીમાંથી નીકળતા હોય તમે સમજાઈ શકો છો. પછી જે 10 કેટેગરી છે જે એઝ પર અવર રૂલ્સ દેટ યુ શુડ નો. then એના એડવર્સ ઇફેક્ટ, કારણ કે અગર બાયોમેડિકલ વેસ્ટમાં ઇન્ફેક્શિયસ વેસ્ટ જો છે તો કોમ્યુનિકેબલ ડિઝીઝ થઈ શકે છે, તો એનું વધારે હેલ્થ પર ઇફેક્ટ થાય છે. મેનેજમેન્ટમાં સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સેગ્રીગેશન. એટલે જે સેગ્રીગેશનમાં બ્લુ બેગ, યલો બેગ, ગ્રીન બેગ એ બધી વસ્તુ મેં ડિટેલમાં લેક્ચરમાં સમજાવી છે, એ વસ્તુ તમે સમજાવી શકો છો. પછી અલગ અલગ ટ્રીટમેન્ટ મેથડ્સ જે છે એ પણ તમે સમજાવી શકો છો. પછી થર્મલ ઇક્વિપમેન્ટ એટલે જેમાં ટેમ્પરેચર હાઈ કરીને આપણે જે કરીએ છીએ એના અંદર ઓટોક્લેવ, હાઇડ્રોક્લેવ, માઇક્રોવેવ, ઇન્સિનરેટર. સૌથી વધારે ઇન્સિનરેટર યુઝ થાય છે બાયોમેડિકલ વેસ્ટના ટ્રીટમેન્ટ માટે. એના અંદર કેવું હોય છે, નોર્મલી પ્રાઇમરી ચેમ્બર, સેકન્ડરી ચેમ્બર હોય છે. પ્રાઇમરી ચેમ્બરમાં 800 અરાઉન્ડ ટેમ્પરેચર હોય છે. સેકન્ડરી ચેમ્બરમાં 1200થી વધારે ટેમ્પરેચર, 1100થી વધારે, 11 to 1500ની વચ્ચે હોય છે. આટલા હાઈ ટેમ્પરેચર પર જ્યારે આપણે બાયોમેડિકલ વેસ્ટને જલાવીએ છીએ તો એના અંદરથી હીટ જનરેટ થાય છે અને એમાંથી ઇલેક્ટ્રિસિટી પણ જનરેટ કરી શકીએ છીએ. અને બીજું વસ્તુ કે આમાં એર પોલ્યુશન થવાના ચાન્સીસ વધારે છે. તો જ્યાં પણ ઇન્સિનરેટર ઇન્સ્ટોલ થયું હોય ત્યાં એર પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ ઇઝ મસ્ટ. અને જે પણ બોટમમાં જે એશ પેદા થાય છે એને પણ પ્રોપરલી ડિસ્ચાર્જ કરવું બહુ જરૂરી છે. પછી ઈ વેસ્ટ એટલે ઇલેક્ટ્રોનિક વેસ્ટ. તો એની બેઝિક ડેફિનેશન એઝ પર અવર રૂલ યુ શુડ નો. પછી એના ડિફરન્ટ કેટેગરીઝ કે ભાઈ લાર્જ હાઉસહોલ્ડ, સ્મોલ હાઉસહોલ્ડ, એને એ બધા જે છે એના કયા કયા કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છે. તો આના અંદર બેઝિકલી હેવી મેટલ્સ વધારે હોય છે. જે હેવી મેટલ્સ બહુ જ હાર્મફુલ હોય છે, લાઇક cadmium, copper, then even some valuables are there. There's silver, gold, aluminum, so many things are there. તો આ બધા કોન્સ્ટિટ્યુઅન્ટ્સને આપણે રિકવર પણ કરી શકીએ. તો એડવર્સ ઇફેક્ટમાં એક તો ડિસ્પોઝલનો ઇશ્યુ આવે છે, કારણ કે હેવી મેટલ્સ છે જે કાર્સિનોજન્સ બી હોઈ શકે, તમારા બ્રેન, કિડની વગેરેને પ્રોબ્લેમ કરી શકે, મર્ક્યુરી એક્સેટ્રા. તો હેલ્થ અને એન્વાયરમેન્ટ પર દરેક જાતના પોલ્યુશન થાય છે અગર એને પ્રોપરલી એને મેનેજ કરવામાં ના આવે. તો એના મેનેજમેન્ટમાં તો સૌથી મોટું જે છે એ રિસાયકલિંગ જ છે, કારણ કે એમાં આટલા બધા વેલ્યુએબલ્સ હોય છે એ મેટલ્સને અગર આપણે રિસાયકલ કરી શકીએ, રિકવર કરી શકીએ, સો દેટ ઇઝ વેરી ગુડ. એમાં રિસ્પોન્સિબિલિટી ઓફ મેન્યુફેક્ચરર પણ ઘણી બધી આવે છે કે જેટલો પણ એ લોકો સામાન વેચે એમાંથી કેટલાક પર્સન્ટેજ એને પાછો લેવામાં આવે અને એનું પ્રોપરલી રિસાયકલિંગ કરવામાં આવે. તો એઝ પર અવર ન્યૂ રૂલ ઓફ EWM 2016 એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટીમાં આ વસ્તુ એના લોકો પર ઇમ્પોઝ કરવામાં આવી છે કે થોડોક પર્સન્ટેજ એ લોકો એને પ્રોપરલી રિસાયકલ કરે. અને સિટીઝનની અવેરનેસ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો આપણે અવેર હોઈશું કે આટલો બધો ઈ વેસ્ટ જનરેટ થઈ રહ્યો છે, આટલું બધું એન્વાયરમેન્ટમાં પ્રોબ્લેમ થઈ રહી છે, તો ઇટ ઇઝ આવર રિસ્પોન્સિબિલિટી કે આપણે જે પણ કંઈ ખરીદીએ છીએ ઇલેક્ટ્રોનિક વેસ્ટ સારી રીતે વાપરીએ, જ્યાં સુધી એની લાઈફ છે ત્યાં સુધી રહે, અને પછી એની લાઈફ એન્ડ થાય ત્યારે એને પ્રોપર રિસાયકલરને પાછું આપીએ. નેક્સ્ટ થર્ડ ટોપિક છે આપણો ગ્લોબલ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ. આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એમાં 24% વેટેજ છે. એમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શું છે? તો જ્યારે પણ આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરીએ તો આપણે ફ્યુચર જનરેશન વિશે વિચારવાનું છે.
તો આપણે તો અત્યારે પ્રગતિ કરવાની જ છે, પણ સાથે સાથે ફ્યુચર જનરેશનમાં પણ એ જે પણ રિસોર્સ જે છે એના માટે સારા રાખવાના છે. સો બેઝિકલી એની જે ડેફિનેશન છે જે બ્રુકલેન્ડ રિપોર્ટમાં આપવામાં આવી છે એ તમારે પ્રોપર લખવાની છે. તો ડેફિનેશન સાથે સાથે જે એના જે 3 પિલર્સ છે, એન્વાયરમેન્ટલ, ઇકોનોમિક અને સોશિયલ આસ્પેક્ટ, આ 3 વસ્તુનું આપણે બેલેન્સ કરીને ચાલવાનું છે. પછી જે 17 SDG જે પેરિસ એગ્રીમેન્ટ 2015માં આપવામાં આવ્યા, જે 2030 સુધી આપણે ફોલો કરવાના છે, એ પણ તમે લખી શકો છો. એના અંદર પણ બેઝિક ફોકસ આ એન્વાયરમેન્ટ, ઇકોનોમિક આસ્પેક્ટ અને સોશિયલ આસ્પેક્ટ પર જ આપવામાં આવ્યું છે. સો આપણું ધ્યાન એવા ડેવલપમેન્ટ પર હોવું જોઈએ કે જેમાં ફ્યુચર જનરેશન માટે પણ આપણે કંઈક રિઝર્વ રાખીએ છીએ. સો નોટ વી આર ડેવલપિંગ ટુડે, બટ વી આર કીપિંગ રિઝર્વ ફોર ધ future generation also. So they should not compromise with their ability in future. નેક્સ્ટ આવે છે ક્લાઇમેટ ચેન્જ. તો બેઝિકલી તમારે પહેલા ક્લાઇમેટ શું છે એ સમજવાનું છે. તો ક્લાઇમેટ એટલે લોંગ ટર્મ ચેન્જ ઇન યોર એન્વાયરમેન્ટ. મિનિમમ 30 થી 40 વર્ષનો ડેટા તમારી પાસે હોય તો તમે એને કહી શકો કે ભાઈ આ ક્લાઇમેટ ચેન્જ થયું છે, નહીં તો એને વેધર કહેવાય. વેધર એટલે સવારે ગરમી છે, સાંજે થોડી વરસાદ પડી ગયો છે, બપોરે તમને કંઈક અલગ એટમોસ્ફિયર ફીલ થાય છે, તો એ વેધર ચેન્જ હોય છે. તો ઘણા વર્ષો સુધી જ્યારે તમે આ બધી વસ્તુઓ ઓબ્ઝર્વ કરો અને પછી એક કન્ક્લુઝન પર આવો કે ભાઈ આ પરમનન્ટલી હવે થોડુંક શિફ્ટ થયું છે, ટેમ્પરેચર, એવરેજ ટેમ્પરેચર વધી ગયું છે, એવરેજ પ્રેસિપિટેશન કે રેનફોલ વધી ગયું છે, તો એને ક્લાઇમેટ ચેન્જ કહેવાય. સો સ્ટેટિસ્ટિકલ ડેટા ઇઝ એસેન્શિયલ. તો આપણી પાસે 5 ઓબ્ઝર્વ ચેન્જના બેઝિસ પર કહેવામાં આવ્યું છે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ થયું છે. સૌથી પહેલું કે ઇન્ક્રીઝ ઇન ગ્લોબલ કોન્સન્ટ્રેશન ઓફ CO2. એ ડેટા પરથી ખબર પડે છે કે કોન્સન્ટ્રેશન ઓફ CO2 આપણું લાસ્ટ 40 યર્સમાં ઘણું બધું વધી ગયું છે. એન્ડ અધર ગ્રીનહાઉસ ગેસીસ. તો મેજર ગ્રીનહાઉસ ગેસ CO2 છે, એની સાથે સાથે CH4, CFC અને નાઇટ્રસ ઓક્સાઇડ પણ છે, અને સાથે સાથે વોટર વેપર. પછી આ જો ગ્રીનહાઉસ ઇફેક્ટ વધે તો એને કારણે ગ્લોબલ ટેમ્પરેચર પણ વધી રહ્યું છે. અને નેક્સ્ટ છે, અગર ગ્લોબલ ટેમ્પરેચર વધે તો આપણું આર્કટિકનું સી આઈસ છે એ પણ ઓછું થઈ રહ્યું છે, લેન્ડનું આઈસ ઓછું થઈ રહ્યું છે, અને એઝ આ બધા ગ્લેશિયર્સ મેલ્ટ થઈ રહ્યા છે એને કારણે રાઇઝ ઇન સી લેવલ થઈ રહ્યું છે. તો આ બધી વસ્તુઓ જે રિપોર્ટમાં આપી છે એના આધારે આપણે કહી શકીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જ થયું છે. તો ક્લાઇમેટ ચેન્જ થયું છે એનો સૌથી મોટો ઇફેક્ટ ગ્લોબલ વોર્મિંગ છે. લેન્ડસ્કેપ બદલાઈ રહ્યા છે, વાઇલ્ડ ફાયર થઈ રહ્યા છે ગ્લોબલ વોર્મિંગને કારણે, રાઇઝ ઇન સી લેવલ, રેનફોલના પેટર્ન ચેન્જ થઈ રહ્યા છે, ઘણી જગ્યાએ ડ્રોટ એટલે કે દુકાળ પડે છે, ઘણી જગ્યાએ બહુ બધા ફ્લડ આવે છે, બહુ બધા સાયક્લોન્સ અને સ્ટોર્મ્સ આવી રહ્યા છે, લોકોની હેલ્થ ખરાબ થઈ રહી છે, વેક્ટર બોર્ન ડિઝીઝ વધી રહ્યા છે, અને આ બધીને કારણે ડિઝાસ્ટર્સ વધી રહ્યા છે, એને કારણે ઇકોનોમિક લોસીસ વધી રહ્યા છે. સો આ બધા ઇફેક્ટ્સ તમે લખી શકો છો. પછી આવે છે ગ્રીનહાઉસ ઇફેક્ટ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. તો આ જો ક્વેશ્ચન એક્ઝામમાં આવે તો ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે તમે પહેલા સિસ્ટમ, કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો સૌથી પહેલા તમારે એ કરવાનું છે કે એને સમજવાનું છે, અને જે સિક્વન્સમાં ક્વેશ્ચન પૂછ્યો હોય એ જ સિક્વન્સમાં તમારે આન્સર આપવાનું છે. તો મેઇન ટાઇટલ સપોઝ પૂછ્યું વોટ ઇઝ ગ્રીન હાઉસ ઇફેક્ટ, તો તમારે પહેલા લખવાનું છે ગ્રીન હાઉસ ઇફેક્ટ, અંડરલાઇન કરો યા તો બ્લેક પેનથી લખો, અને પહેલા ગ્રીન હાઉસ શું છે એ સમજાવો, પછી ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે એ સમજાવો. તો બેઝિકલી આ કાચનું હાઉસ છે જેના અંદર સોલાર રેડિયેશન આવી તો જાય છે પણ બહાર જઈ શકતી નથી, અને એને કારણે શું થાય છે કે અંદર ગરમી પેદા થાય છે અને બહાર કરતાં વધારે અહીંયા ગરમ ફીલ થાય છે. તો આ જ વસ્તુ આપણા અર્થની આસપાસ ડિફરન્ટ જે ગેસીસ છે જેને ગ્રીન હાઉસ ગેસીસ કહેવાય છે એને કારણે થઈ રહી છે, અને એને કહેવાય છે ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો જે વસ્તુ કાચ કરી રહ્યું છે એ જ વસ્તુ ડિફરન્ટ ગેસીસ આપણા અર્થ માટે કરી રહી છે, એટલે એને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય છે. તો એમાં બે ટાઈપની ઇફેક્ટ હોય, ઇન્હાન્સ્ડ એટલે નેચરલી જે થાય છે, અને એન્હાન્સ્ડ એટલે આપણે જે CO2 નું કોન્સન્ટ્રેશન વધારી દીધું છે એને કારણે જે એક્સેસિવલી ગરમી વધી રહી છે એને કહેવાય છે એન્હાન્સ્ડ ગ્રીનહાઉસ ઇફેક્ટ. અને એઝ ગ્રીનહાઉસ ઇફેક્ટ થાય છે એટલે ગરમી તો અહીંયા વધવાની જ છે, તો એને જે એવરેજ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે આપણા ગ્લોબલ એટમોસ્ફિયરનું એને કહેવાય છે ગ્લોબલ વોર્મિંગ, કારણ કે દરેક જગ્યાએ આપણું જે અર્થ છે એ ગરમ થઈ રહી છે. તો એના જે મેજર ગ્રીનહાઉસ ગેસીસ છે CO2, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, વોટર વેપર, એ વસ્તુ તમારે સમજાવી શકો છો. તો આ ગ્રીનહાઉસ ઇફેક્ટ સમજાવવામાં તમે અહીંયા અર્થ ડ્રો કરી શકો છો, અહીંયા આ જે ગેસીસના લેયર બતાવી શકો છો, અને એ જે ગેસીસના લેયર છે એના અંદર આ બધા ગેસીસ તમે લખી શકો છો કે આ ગેસીસનું આખું લેયર છે જે કાચ તરીકે કામ કરે છે, જે ઇનકમિંગ સોલાર રેડિયેશન છે જે શોર્ટ વેવલેન્થની છે, જે થોડી એબ્ઝોર્બ થાય છે, એના પછી જ્યારે બહાર જવા માંગે છે
કે લોંગર વેવલેન્થને આ જે બધા ગેસીસ છે બહાર જવા દેતા નથી. તો આ ફિગર ડ્રો કરવી તમારે જરૂરી છે. પછી એના ઇફેક્ટ્સ લખી શકો છો. મોસ્ટ ઓફ ધ ઇફેક્ટ સેમ એઝ ક્લાઇમેટ ચેન્જ. પછી કંટ્રોલ ઓફ ગ્લોબલ વોર્મિંગ કરવું હોય તો આ ગ્રીન હાઉસ ગેસીસને ઓછા કરવા પડે. તો CO2 આપણે ઓછું કરવું હોય તો વેજીટેશન કવર વધારી શકો છો. મિથેન ફ્યુઅલ તરીકે યુઝ કરી શકીએ છીએ. પછી નાઇટ્રોજન રીચ ફર્ટિલાઇઝર છે ઓછા યુઝ કરો. CFC ઓછું યુઝ કરો. પોપ્યુલેશન ઓછું કરવાનું ટ્રાય કરો. રિન્યુએબલ રિસોર્સિસનો યુઝ કરો. તો આવી રીતે સમજાઈ શકો છો. પછી એસિડ રેન. સો બેઝિકલી pH જ્યારે 5.6 થી ઓછું થઈ જાય તો એને એસિડ રેન કહેવામાં આવે. તો બેઝિકલી એના માટે બે ગેસીસ રિસ્પોન્સિબલ છે, SO2 અને NO2. તો એના ઇક્વેશન તમે સમજાઈ શકો છો. SO2 બનાવે છે H2SO4 જેનું કોન્ટ્રીબ્યુશન 60 to 70% છે. NO2 થી બને છે તમારું HNO3 નાઇટ્રિક એસિડ જેનું 30 to 40% કોન્ટ્રીબ્યુશન છે. તો કોઈ પણ ફિનોમિના પૂછાય તો સૌથી પહેલા તો એનું સોર્સિસ, કોઝિસ, કાં તો એનું ફોર્મેશન, પછી એના ઇફેક્ટ્સ અને કંટ્રોલ પર આવી શકો છો. હવે હાર્મફુલ ઇફેક્ટ્સમાં તો લિવિંગ પર અને નોન લિવિંગ બંને પર ઇફેક્ટ થાય છે. તો લિવિંગમાં પ્લાન્ટ્સ જે છે એના ઉપર ઇફેક્ટ થાય છે. પછી એનિમલ્સ એન્ડ હ્યુમન્સ પર ઇફેક્ટ થાય છે અને એક્વેટિક લાઈફ પર પણ ઇફેક્ટ થાય છે. પછી આ નોન લિવિંગમાં મોન્યુમેન્ટ્સ પર તમે જે ઇફેક્ટ થાય છે એ લખી શકો છો. એમાં તાજમહેલનો એક્ઝામ્પલ આપી શકો છો. આ ટાઈપની ફિગર પણ તમે બનાવી શકો છો. પછી એના કંટ્રોલ માટે એ જ છે કે ભાઈ એર પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ આપણે લગાવીએ જેમાંથી આ બધા પોલ્યુટન્ટ નીકળતા હોય. પછી એનર્જી કન્ઝર્વેશન મેઝર. ધીઝ આર સમ જનરલ મેઝર્સ ધેટ યુ કેન રાઇટ ઇન ઈચ એન્ડ એવરી એર પોલ્યુશન પાર્ટ. પછી ઓછો કોલ યુઝ કરો. પછી જો વધારે એસિડિફાઈડ થઈ ગયા હોય લેક તો એના અંદર તમે લાઇમ નાખી શકો છો. નેચરલ ગેસીસનો યુઝ કરી શકો છો. પોલ્યુશન ઓછું થાય એના માટે તમે કેટાલિટિક કન્વર્ટર યુઝ કરી શકો છો. તો આ બધા મેઝર્સ તમે લખી શકો છો. પછી આવે છે ડિપ્લીશન ઓફ ઓઝોન લેયર. તો સૌથી પહેલા તો ઓઝોન શું છે એ તમે સમજાઈ શકો છો. તો O+O એનાથી તમારું બને છે O2 અને O2 તમારું O જોડે રિએક્ટ કરીને O3 બને છે. આ જ O3 જ્યારે UV લાઇટ એના પર પડે છે ત્યારે એવી કન્ડિશન ક્રિએટ થાય છે ડ્યુ ટુ સમ પ્રેઝન્સ ઓફ થર્ડ બોડી કે પાછું એ ડિપ્લીટ થઈ જાય છે. તો આ નેચરલી થતું જ હોય છે. બને છે પછી પાછું ડિસ્ટ્રક્ટ થાય છે પણ એ નેચરલી થતું હોય છે. પણ જ્યારે આપણે એક્સેસિવ અમાઉન્ટ ઓફ CFC જ્યારે યુઝ કરીએ છીએ તો અહીંયા આ ઇક્વેશન લખવું બહુ જરૂરી છે. જ્યારે એક્સેસિવ અમાઉન્ટ ઓફ CFC આપણે આપણા ટ્રોપોસ્ફિયરમાંથી એમિટ કરીએ છીએ તો એ સ્ટ્રેટોસ્ફિયર સુધી પહોંચી જાય છે અને એ આ CFCl3 આ CFC11 છે એ UV જોડે રિએક્ટ કરે છે તો એના અંદરથી Cl છૂટું પડે છે. એ ClO3 જોડે રિએક્ટ કરીને ClO અને O2 બનાવે છે. ફરીથી આ ClO માંથી Cl બને છે. એટલે આમ ચેન રિએક્શન તરીકે ચાલ્યા જ કરે છે અને એને કારણે આપણું O3 ડિપ્લીટ થતું જ જાય છે. અને જ્યારે વધારે પ્રમાણમાં આ CFC ના રિલીઝને કારણે O3 નું ડિપ્લીશન થાય છે તો એને ઓઝોન ડિપ્લીશન કહેવામાં આવે છે. તો એના પણ પ્લાન્ટ્સ, એનિમલ્સ, એક્વેટિક ઓર્ગેનિઝમ, મટીરિયલ, ગ્રાઉન્ડ લેવલ સ્મોક બધા પર ઇફેક્ટ થતું હોય છે. એમાં સ્કિન કેન્સર, ક્રોપ ડેમેજ, ઇમ્યુન સિસ્ટમ પર ઇફેક્ટ થવી, પછી તમારા આંખોને અસર થવી, મરીન લાઈફને ડેમેજ થવું, એ બધી વસ્તુ લખી શકો છો. તો કંટ્રોલ કરવો હોય તો આપણે CFC જે છે એનું સબસ્ટિટ્યુશન એવું રાખવું જોઈએ જેમાંથી તમારું ઓઝોન ડિપ્લીશન ઓછું થાય. તો એના માટે HCFC છે, HFC છે, HC છે એવા બધા સબસ્ટિટ્યુશન આપણે યુઝ કરી શકીએ છીએ. પછી આ મોન્ટ્રિયલ પ્રોટોકોલ જે છે એના અંદર આપણે જે બધું CFC નું જે યુઝ કરવાનું ઓછું કર્યું હતું એઝ પર ધેટ પ્રોટોકોલ એ પણ તમે એક્સપ્લેન કરી શકો છો. પછી આવે છે કાર્બન ફૂટપ્રિન્ટ. બેઝિકલી આપણે કેટલું કાર્બન ડાયોક્સાઇડ એમિટ કરીએ છીએ એનું એક પ્રમાણ છે કે કેટલા ગ્રીનહાઉસ ગેસીસ આપણી એક્ટિવિટી ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આપણે દ્વારા કે કોઈ ઓર્ગેનાઇઝેશન દ્વારા કે કોઈ સિટી દ્વારા થાય છે તો એને કહેવાય છે કાર્બન ફૂટપ્રિન્ટ. તો એના અંદર બેઝિકલી બે ટાઈપ્સ હોય છે, ડાયરેક્ટ એમિશન અને ઇનડાયરેક્ટ એમિશન. ડાયરેક્ટ એમિશન એટલે સ્કોપ 1 કે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એની કઈ એક્ટિવિટી જે છે એનાથી ડાયરેક્ટલી એમિટ થાય છે. કોઈ બર્નિંગ કરીએ ફોસિલ ફ્યુલ તો એનાથી ડાયરેક્ટ એમિટ થાય તો એને કંટ્રોલ કરી શકે છે વિધિન ધ ઓર્ગેનાઇઝેશન. બીજું આવે છે ઇનડાયરેક્ટ એમિશન. લોકો ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ નથી તો એ અગર આપણે ઇલેક્ટ્રિસિટી યુઝ કરતા હોય તો ક્યાંક થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસો બાળીને ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ છે તો ત્યાં આગળ જે એમિટ થયું એ પણ આપણા અંદર જ કાઉન્ટ થાય છે. તો ઇલેક્ટ્રિસિટીને કારણે જે થાય છે એને ઇનડાયરેક્ટ એમિશન સ્કોપ 2 ગણાય છે અને જે પણ પ્રોડક્ટ્સ ને સર્વિસીસ આપણે યુઝ કરીએ છીએ એને સ્કોપ 3 માં ગણવામાં આવે છે. તો એ પણ ઇનડાયરેક્ટ એમિશન છે.
તો એના ક્લાસિફિકેશન તમે લખી શકો છો. પછી આપણે કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું કરવા માટે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર શું કરી શકીએ છીએ એ પણ તમે લખી શકો છો. દાખલા તરીકે ટ્રી પ્લાન્ટેશન કરી શકીએ છીએ, આપણે રિન્યુએબલ એનર્જીનો યુઝ કરી શકીએ છીએ. તો જે પણ બધા મેઝર્સ છે એ બધા મેઝર્સ તમે એક્સપ્લેન કરી શકો છો. પછી આવે છે ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. તો બેઝિકલી એની ડેફિનેશન લખી શકો છો. એના જે ડ્યુઅલ ઓબ્જેક્ટિવ છે એ તમે સમજાવી શકો છો. તો બેઝિકલી આના અંદર કેવું છે કે બે કન્ટ્રીઝ છે, એક ઇન્ડસ્ટ્રીયલાઇઝ કન્ટ્રી ઓર ડેવલપ કન્ટ્રી અને બીજું અંડર ડેવલપ કાં તો ડેવલપિંગ કન્ટ્રી. તો અત્યારે જે આટલું બધું પોલ્યુશનને કારણે પ્રોબ્લેમ થઈ રહી છે, તો દરેક દેશોને એઝ પર ધેર વોટેવર પોલ્યુશન ધે હેવ ડન ટિલ નાઉ એમને ટાર્ગેટ્સ આપવામાં આવ્યા છે. તો એના માટે એ લોકોને જે ટાર્ગેટ ફૂલફિલ કરવા માટે જે કમિટમેન્ટ આપ્યા છે એને કારણે એ લોકોએ એમિશન રિડક્શન કરવાનું છે. તો એ લોકો ડેવલપ કન્ટ્રીઝ જે છે એ લોકોના જે કમિટમેન્ટ છે એ લોકો પર્ટિક્યુલરલી પુઅર કન્ટ્રી અને અંડર ડેવલપ કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને સારી ટેકનોલોજીમાં કે જેનાથી પોલ્યુશન ના થાય અને જે પણ પોલ્યુશન ઓછું થાય એનું ક્રેડિટ જે છે એમને મળે છે. તો એના કારણે એમને શું ફાયદો થાય છે કે ઇટ હેલ્પ્સ ધ ડેવલપ કન્ટ્રી ટુ ફુલફિલ ધેર કમિટમેન્ટ ટુ રિડ્યુસ ધ એમિશન. જે અગર એમણે કોઈ સોલાર પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ લગાવ્યો, સપોઝ યુએસએ છે, એણે ઇન્ડિયામાં કોઈ સોલર પાવર માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તો જે બી સોલર પાવર જનરેટ થઈ એના કારણે જે એમિશન રિડક્શન થયું તો એની ક્રેડિટ્સ એને ટ્રાન્સફર થશે. તો એમનું કમિટમેન્ટ ફૂલફિલ થશે કે ભાઈ એમિશન રિડક્શનમાં હેલ્પ કરી. બટ એટ ધ સેમ ટાઈમ આ ડેવલપિંગ કન્ટ્રી જે છે લાઇક ઇન્ડિયા, તો એને શું ફાયદો થાય છે એ આપણે સસ્ટેનેબલ વેમાં આપણું ડેવલપમેન્ટ થાય છે, આપણને ટેકનોલોજી મળે છે, આપણને ઇન્વેસ્ટમેન્ટ મળે છે. તો બંને દેશોને ફાયદો થાય છે. તો એના સ્ટેપ્સ પણ તમે એક્સપ્લેન કરી શકો છો ડિટેલમાં. પછી આવે છે ઇન્ટરનેશનલ સ્ટેપ્સ ટુ મિટિગેટ ધ ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ. તેમાં અત્યાર સુધી જે પણ ક્લાઇમેટ ચેન્જ થયું છે, જે પણ ગ્લોબલ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ થયા છે એને ઓછા કરવા માટે, એને ઓછું કરવા માટે અત્યાર સુધી શું થયું છે, તો એમાં આ તમારા મેઇન પ્રોટોકોલ્સ અહીંયા લિસ્ટ કર્યા છે. મોન્ટ્રીયલ પ્રોટોકોલ ઓઝોન લેયર ડિપ્લીશનને રોકવા માટેના છે, એટલે ઓઝોન પ્રોટેક્શન માટે છે. પછી અર્થ સમિટ જે છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે છે. ક્યોટો પ્રોટોકોલ 1997માં હતું એ રિડક્શન ઓફ ગ્રીનહાઉસ ગેસીસ અને CO2 એમિશનને ઓછું કરવા માટેના છે. લેટેસ્ટ જે આપણે અત્યારે લાસ્ટ પેરિસ એગ્રીમેન્ટ થયું જેને COP21 કહેવાય છે, એના અંદર બધા દેશોએ એ કમિટમેન્ટ આપ્યું છે કે આપણે જે ગ્લોબલ વોર્મિંગ વધી ગયું છે એને વેલ બિલો 2 ડિગ્રી રાખવાનું છે. પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલ એટલે ઇન્ડસ્ટ્રી બહુ ડેવલપ નથી થઈ એના લેવલ પર જે ટેમ્પરેચર હતું અને અત્યારે જે છે એનું જે રેન્જ છે એ 2 ડિગ્રીથી વધારે વધવી ના જોઈએ, પણ મોર પ્રિફરેબલી ઇટ શુડ બી બિલો 1.5 ડિગ્રી, અને એના જ માટે બધા દેશો કામ કરી રહ્યા છે. તો દર વર્ષે આવી કોપ એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સીસ થાય છે. છેલ્લે જ્યારે ગ્લેક્સોમાં COP26 થઈ હતી એમાં આપણા પીએમએ 5 કમિટમેન્ટ્સ આપ્યા હતા, જેને કહેવાય છે પંચામૃત, કે ભાઈ આપણું ઇન્ડિયા 500 ગીગાવોટ 2030 સુધી રિન્યુએબલ એનર્જીથી કરશે. રિન્યુએબલ એનર્જી જે છે આપણું 50% સુધી ફૂલફિલમેન્ટ એનર્જીનું એનાથી થશે. પછી આપણે 1 બિલિયન કાર્બન એમિશન ઓછું કરીશું બાય 2030 સુધી આપણે 45% કાર્બન એમિશન ઓછું કરી શકીશું, અને નેટ ઝીરો એટલે જેટલું કાર્બન ડાયોક્સાઇડ જનરેટ કરીએ છીએ એટલું જ આપણે એને એબ્ઝોર્બ કરાવવાની કેપેબિલિટી 2070 સુધી એક્વાયર કરી લઈશું. તો એને પંચામૃત જે COP26માં આપ્યા. પછી લેટેસ્ટ જે અત્યારે COP28 થઈ એ દુબઈમાં થઈ છે, એમાં પણ મેજર ફોકસ છે એ ક્લીન એનર્જી ઉપર છે, તાકી આપણે આપણું જે ગ્રીનહાઉસ ગેસ એમિશન છે એનું ઓછું કરી શકીએ અને આપણું જે ટાર્ગેટ છે કે ગ્લોબલ ટેમ્પરેચર 1.5 ડિગ્રીથી વધુ ના જોઈએ એઝ કમ્પેર ટુ પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલ એ જળવાઈ રહે. હવે ફોર્થ ટોપિક છે એ રિલેટેડ ટુ ગ્રીન બિલ્ડિંગ અને સ્માર્ટ સિટી વિશે છે, જેમાં 16% વેટેજ છે. આમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન્સ આવે છે. તો સૌથી પહેલું તો ગ્રીન બિલ્ડિંગ શું છે એ તમારે એક્સપ્લેન કરવાનું છે. તો એવું કન્સ્ટ્રક્શન કે જે ઇકો ફ્રેન્ડલી છે, એન્વાયરમેન્ટલી રિસ્પોન્સિબલ છે, રાઇટ ફ્રોમ ધ સાઇટ સિલેક્શન ટુ ધ કન્સ્ટ્રક્શન ટુ ધ ડીકન્સ્ટ્રક્શન, એટલે આખી લાઈફ સાયકલમાં એવા પ્રોડક્ટ્સ યુઝ કરે છે, એવી ટેકનોલોજી યુઝ કરે છે કે જેનાથી મિનિમમ એન્વાયરમેન્ટને હાર્મ થાય. તો એના ઓબ્જેક્ટિવ શું હશે, તો ભાઈ એન્વાયરમેન્ટને બચાવવાના બધા ઓબ્જેક્ટિવ્સ હશે. તો એમાં તમારે મેઇન વસ્તુ જે છે એના પર ફોકસ કરવાની છે, તેના બેઝિક 5 પ્રિન્સિપલ પર.
આ પ્રિન્સિપલના બેઝ પર કોઈ પણ ગ્રીન બિલ્ડિંગ બને છે. તો ભાઈ સસ્ટેનેબલ સાઇટ સિલેક્શન, કોઈ પણ સાઇટ સિલેક્ટ કરીએ તો એન્વાયરમેન્ટને હાર્મ કરીને નથી કરવાની. ઝાડ કાપી નાખો અને પછી તમે સાઇટ સિલેક્ટ કરો તો ઇટ ઇઝ નોટ પ્રોપર. કોઈ સારું લેન્ડસ્કેપ છે, કોઈ સારી વોટર બોડી છે, એ બધું તમારે પ્રિઝર્વ કરવાનું છે. એનર્જી એફિશિયન્સી, એવા બધા મેઝર્સ કરવાના છે કે જેનાથી એનર્જી બચી શકે. વોટર એફિશિયન્સી, પાણી બચાવવા માટેના, એનું કન્ઝર્વેશન માટેના, રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે, વેસ્ટ વોટર અને વોટરનું રીયુઝ છે, એ બધા આસ્પેક્ટ તમે તમારા બિલ્ડિંગમાં ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન વખતે એપ્લાય કરી શકો છો. મટીરિયલ એફિશિયન્સી, જે પણ આપણે મટીરિયલ યુઝ કરીએ છીએ એ રિયુઝ પ્રોડક્ટ્સના બનેલા હોય. જે ફ્લાયર્સ છે એના બ્રિક્સ બની શકે છે. ગ્રીન કોન્ક્રીટ યુઝ કરી શકો છો. તો એવા પ્રોડક્ટ્સ યુઝ કરવાના જેનાથી એન્વાયરમેન્ટને ફાયદો થાય. અને લાસ્ટ છે ઇન્ડોર એન્વાયરમેન્ટલ ક્વોલિટી, મતલબ જે લોકો રહે છે એમનું હેલ્થની પણ ધ્યાન રહે એ પ્રમાણેની ક્વોલિટી તમારા ઘરમાં હોવી જોઈએ. તો આ 5 પ્રિન્સિપલ પર તમારે વધારે ફોકસ આપવાનું છે. તો બેનિફિટ શું થાય છે ગ્રીન બિલ્ડિંગના? એન્વાયરમેન્ટનો તો ફાયદો થાય જ છે, સોશિયલી અને ઇકોનોમિકલી બી ફાયદો થાય છે. કારણ કે આપણે પાણી બચાવીએ છીએ, એનર્જી બચાવીએ છીએ, મટીરિયલ એફિશિયન્સીમાં યુઝ પ્રોડક્ટ યુઝ કરીએ છીએ, તો પૈસાની રીતે પણ ફાયદો થાય છે. ઇનિશિયલ કોસ્ટ ભલે થોડું હાઈ હોય, પણ ઓપરેશન મેન્ટેનન્સ કોસ્ટ લોંગ ટર્મમાં તમને ગ્રીન બિલ્ડિંગમાં સારી પડે છે. તો આ ત્રણેય જે તમે જોશો તો આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના બેઝિક પિલર્સ છે. સો દેટ્સ વાય ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ સસ્ટેનેબલ બિલ્ડિંગ. તો અગર કોઈ તમે બિલ્ડિંગ બનાવ્યું છે અને તમને એવું લાગે છે કે મારે એને રેટિંગ આપવું છે, તો ઇન્ડિયામાં 3 ઓથોરાઇઝડ એજન્સીસ છે, લીડ, આઈજીબીસી અને ગ્રીહા. સો બેઝિકલી આ લીડ અને આઈજીબીસી અલગ અલગ પોઈન્ટ સિસ્ટમ પર કામ કરે છે, જે આ બધા બેઝિક પ્રિન્સિપલ્સ તમારા કન્સ્ટ્રક્શનમાં ફોલો થયા છે કે નહીં એ ધ્યાનમાં લઈને આ 4 ટાઈપના સર્ટિફિકેશન આપે છે. સર્ટિફાઈડ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ. તો પ્લેટિનમ સૌથી હાઈએસ્ટ રેટેડ બિલ્ડિંગ માટે મળે છે. અને ગ્રીહા જે છે એ આપે છે 5 સ્ટાર રેટિંગ, 1 to 5 સ્ટાર રેટિંગ. તો 5 સ્ટાર સૌથી હાઈએસ્ટ સ્ટાર હોય છે. તો આપણું જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે દિલ્હીની અંદર છે, ઇન્દિરા ગાંધી પર્યાવરણ ભવન જેને કહેવાય છે, એ આપણું ઇન્ડિયાનું ફર્સ્ટ જે સરકારી બિલ્ડિંગ હતું કે જેને ફર્સ્ટ 5 સ્ટાર અને પ્લેટિનમ રેટિંગ મળ્યું હતું. એ ઝીરો એનર્જી બિલ્ડિંગ છે, એટલે કે જેટલી પણ એનર્જીની રિક્વાયરમેન્ટ છે એ બધી ત્યાં જ એનર્જી પ્રોડ્યુસ કરીને ફૂલફિલ કરવામાં આવે છે. સો આ વસ્તુ તમે હાઇલાઇટ કરી શકો છો. અગર એક્ઝામમાં એનું કોઈ એક્ઝામ્પલ પૂછે તો એનું કેસ સ્ટડી તરીકે તમે એક્સપ્લેન કરી શકો છો. આના પર પણ મેં ડિટેલમાં વિડીયો બનાવ્યા છે, જે મેં ઓલરેડી અપલોડ કર્યા છે મારા યુટ્યુબ ચેનલ પર, એ તમે ડિટેલમાં ભણી શકો છો. હવે તમારું જે સ્માર્ટ સિટી કોન્સેપ્ટ છે, તો સ્માર્ટ સિટી બેઝિકલી એની કોઈ યુનિવર્સલી એક્સેપ્ટેડ ડેફિનેશન નથી હોતી, પણ કોઈ પણ સિટી હોય તો એના જે સિટીઝન્સ હોય એમના બધાનું રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય. પણ જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ તો હોવું જ જોઈએ. એમાં ફિઝિકલ એટલે રોડ, નેટવર્ક ને બધું હોવું જોઈએ. આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, કારણ કે ઓનલાઈન સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સોશિયલી કનેક્ટ કરવા માટે જે ટાઉન હોલ્સ છે, કોઈ સિનેમા હોલ છે, કોઈ એમ્યુઝમેન્ટ પાર્ક છે, પાર્ક એક્સેટ્રા, તો એ બધું પણ હોવું જોઈએ. ઇકોનોમિક એટલે કે બિઝનેસને રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આવા કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમારું રહેવા માટે સારું ઘર છે, ઇલેક્ટ્રિસિટી છે, પછી ટ્રાન્સપોર્ટેશન છે, અર્બન મોબિલિટી છે, ઓનલાઈન સર્વિસીસ છે, એ બધી વસ્તુઓ હોવી જોઈએ. સો કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે સ્માર્ટ સોલ્યુશન એટલે એપ્લિકેશન ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ કોમ્યુનિકેશન ફોર પ્રોવાઇડિંગ ધ ઓનલાઈન સર્વિસીસ. સ્માર્ટ મીટર છે, સ્માર્ટ એનર્જી મીટર છે, તો એ બધા સ્માર્ટ સોલ્યુશન્સ અને કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંને ભેગા થાય ત્યારે બને છે સ્માર્ટ સિટીઝ. સો આ ટોપિક પણ બહુ જ ઇઝી અને સારો છે, અને એને પ્રોપરલી જો તમે પ્રિપેર કરશો તો બહુ સારી રીતે એને એક્સપ્લેન કરી શકશો. અને લાસ્ટ ટોપિક આવે છે આપણું ચેપ્ટર 5. સોરી, અહીંયા 3 લખ્યું છે, બટ એકચ્યુઅલી ઇટ ઇઝ ચેપ્ટર 5. દેટ ઇઝ કોન્સેપ્ટ ઓફ 4 Rs, જેનું 8% વેટેજ છે. સો જ્યારે પણ તમે એક્સપ્લેન કરો 4 Rના પ્રિન્સિપલ, તો આ જે પ્રિન્સિપલ્સ છે એ વેસ્ટ મેનેજમેન્ટના પ્રિન્સિપલ છે. તો એના અંદર તમારે જેમ બને એમ વેસ્ટ ઓછો પ્રોડ્યુસ થાય એના માટે ટ્રાય કરવાની છે. તો પહેલો પ્રિન્સિપલ સિક્વન્સમાં આવે રિડ્યુસ, ટુ મિનિમાઇઝ ટુ પ્રોડ્યુસ ધ વોટ એવર યોર વેસ્ટ. સેકન્ડ ઇઝ રીયુઝ, એક જ વસ્તુને વારંવાર યુઝ કરીએ આપણે તો એનાથી વેસ્ટ પ્રોડક્શન ઓછું થાય. એટલે દાખલા તરીકે આપણે એક યુઝ એન્ડ થ્રો પેન યુઝ કરીએ છીએ અને એક બીજા છે રિફિલ વાળી પેન યુઝ કરે છે. તો જેટલી વાર આપણે યુઝ એન્ડ થ્રો પેન યુઝ કરીશું એટલી વાર આપણે વેસ્ટ ક્રિએટ કરીશું એન્વાયરમેન્ટમાં. પછી આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક યુઝ કરીએ છીએ, તો એક જ વાર યુઝ કરીને આપણે એને ફેંકી દઈએ છીએ, એન્વાયરમેન્ટમાં વેસ્ટ જનરેટ થાય છે. તો
તો જેમ બને એમ એટલું રિયુઝેબલ વસ્તુઓ આપણે યુઝ કરીએ તો એન્વાયરમેન્ટમાં વેસ્ટ ઓછો થાય તો એને મેનેજમેન્ટ કરવામાં ઇઝી રહે. તો સેકન્ડ આવે રિયુઝ. પછી રિસાયકલનો મતલબ શું? કે સપોઝ આપણે પ્લાસ્ટિક ભંગારવાળાને વેચ્યું, એણે રિસાયકલરને આપ્યું, તો આપણું જે પ્લાસ્ટિક હતું, સપોઝ એ પ્લાસ્ટિકની બોટલ હતી, એમાંથી એણે બધા ભેગા કરીને કોઈ પ્લાસ્ટિકની ચેર બનાવી કે કઈ સોફા બનાવ્યો કે ગમે તે, તો એ એક માંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું બાય સમ પ્રોસેસ, તો એને કહેવાય રિસાયકલિંગ. સો એક ફોર્મમાંથી બીજું ફોર્મ લેશે. આ જે છે એક જ વસ્તુને વારંવાર યુઝ કરવાની છે, આને અલગ ફોર્મમાં યુઝ કરવાની છે. લાસ્ટ આવે છે રિકવર એટલે કોઈ પણ વેસ્ટ છે એને વેસ્ટ ના ગણીને એને એઝ અ રિસોર્સ જોવાનું છે. તો જ્યારે તમે એને એઝ અ રિસોર્સ જોશો તો એને આપણે કોઈક પ્રોસેસ દ્વારા એને રિસોર્સમાં કન્વર્ટ કરી શકીશું અને એનામાંથી એનર્જી બનાવી શકીશું, એનામાંથી ખાતર બનાવી શકીશું. તો એના માટે જે આપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ડિસ્કસ કર્યા હતા ટોપિક, કે ભાઈ ઇન્સિનરેશનથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ શકે છે, પછી એનરોબિક ડાયજેશનથી તમારું ખાતર બની શકે છે, મિથેન ગેસ બની શકે છે, તો એ રિકવરી થઈ. કમ્પોસ્ટિંગમાંથી ખાતર બની શકે છે. તો આ બધા એક્ઝામ્પલ છે રિકવરીના. તો આ જ 4 બેઝિક પ્રિન્સિપલના યુઝ કરીને ઇન્દોર જે છે અત્યારે લગાતાર 7મી વાર ફર્સ્ટ રેન્ક પર આવ્યું છે. અને આપણા માટે ખુશીની વાત એ છે કે ગુજરાતનું સુરત શહેર પણ એની સાથે આ વખતે ફર્સ્ટ રેન્ક પર આવ્યું છે. કારણ કે ઇન્દોર અત્યારે રિસન્ટલી મેં વિઝિટ કર્યું, આઈ હેવ સીન કે બધી જગ્યાએ કઈ રીતે લોકો વેસ્ટ મેનેજ કરે છે, પ્લાસ્ટિકનો યુઝ નથી કરતા. જે 56 દુકાનવાળો જે એરિયા છે, દરેક દુકાનની બહાર ડસ્ટબિન્સ મૂકેલા છે. એ લોકો પ્લેટ્સ જે છે સ્ટીલની પ્લેટ્સનો યુઝ કરે છે, પ્લાસ્ટિક બિલકુલ યુઝ નથી કરતા. પછી એ લોકોના જે ગાર્ડન્સ છે ત્યાં કમ્પોસ્ટિંગ પ્લાન્ટ લાગેલા છે. પછી એ લોકો જે એનરોબિક ડાયજેશનનો યુઝ કરે છે, એનામાંથી જે મિથેન ગેસ પ્રોડ્યુસ કરે છે, એનાથી એ લોકો પોતાની બસીસ ચલાવે છે એન્ડ દે આર ઓલ્સો અર્નિંગ મની. અને જેટલા બી 2-3 જણા જોડે મેં વાત કરી એમાં મને ખબર પડી કે એ લોકો હવે 6 પાર્ટમાં સેગ્રીગેશન કરે છે. અને જો એ લોકો સેગ્રીગેટ કરીને વેસ્ટ ના આપે તો જે કોર્પોરેશનની ગાડી આવે છે એ વેસ્ટને એક્સેપ્ટ કરતી નથી. અને આઈ હેવ સીન ધ ક્લીનલીનેસ ઓફ દેટ સિટી પર્સનલી ઇન માય રિસન્ટ વિઝિટ ટુ ઇન્દોર. સો આ ટાઈપનું મોડેલ જે આપણી પાસે અવેલેબલ છે એ જ ટાઈપનું મોડેલ બીજા બધી જગ્યાએ પણ રેપ્લિકેટ કરીને સારું અને સુંદર સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરી શકાય છે. તો એને કહેવાય છે એપ્લિકેશન ઓફ 4 Rs, કે ભાઈ રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ એન્ડ રિકવર. સો રિયલ લાઈફમાં જો તમારે કોઈ એક્ઝામ્પલ આપવું હોય તો ઇન્દોર સિટીનું તમે એપ્લિકેશનમાં એક્ઝામ્પલ આપી શકો છો. આઈ હોપ કે મેં તમને આજે એક્સપ્લેન કર્યું આખું. વિધિન આઈ ટ્રાઈડ કે જેટલું બને મિનિમમ કન્સાઇઝ ટાઈમમાં બધા ટોપિક્સ તમને હું રિવાઇઝ કરાવી દઉં. અને એ જે રિવિઝન તમે 1 કલાકમાં કરશો એમાં તમને બધા ટોપિક્સ તમારા કવર થઈ જાય છે. એટલે આઈ હોપ કે તમે એક પણ ટોપિક છોડશો નહીં અને બધા ટોપિક પ્રોપરલી ટુ ધ પોઈન્ટ આન્સર આપશો અને બહુ સારી રીતે એક્ઝામમાં પરફોર્મ કરશો. સો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. કીપ કામ એન્ડ ડુ યોર બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.